ધારી તાલુકાના ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચલાલા ખાતે આજરોજ ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાસ ગરબા, આરતી, મહાપ્રસાદ તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરેલ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ત્યારે વર્ષ દરમિયાન મહાયજ્ઞ, કૃષ્ણ જન્મોત્સવ, નવરાત્રિ સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા. મારું નામ કારિયા ગીતા, ચલાલા નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ. આજ રોજ ગણપતિ દાદા ઉત્સવનું જે માનવ મંદિર ત્રિવેણી સંગમમાં આજે ગણપતિ દાદાનું અણકોટ અને એના મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સત્સંગ પણ રાખવામાં આવ્યો હતો અને રાસ ગરબા મોટા પાયે રાખવામાં આવ્યું હતું અને બહેનોએ બહુ જ મોટી સંખ્યામાં રાસ ગરબાનો લાભ લીધો હતો. અને માનવ મંદિરમાં અવારનવાર આવા અનેક કાર્યક્રમો થાય જ છે. હજુ 15 દિવસ પહેલાં પણ અમે હવનમાં બેઠા હતા અને હવનના કાર્યક્રમો થાય, અવારનવાર સત્સંગના કાર્યક્રમો પણ થાય છે અને તેવી જ રીતે અહીંયા ભોજનનું પણ 12 માસ ચાલે છે, અન્નક્ષેત્ર ચાલે છે. માનવ મંદિરમાં ઘણી બધી થાય છે અને એ માટે બધા ઘણો લાભ લે છે. અને માનવ મંદિરના સ્ટાફનો આપણે વખાણ કરીએ એટલા ઓછા છે, કેમ કે સ્ટાફ પણ એવો જ સરસ છે કે અવારનવાર ગમે ત્યારે પ્રોગ્રામ હોય ત્યારે હરેક વખતે આમંત્રણ બધાને આપે છે અને ગ્રુપમાં પણ નાખે છે અને મોટી સંખ્યામાં બધા લાભ લે છે. આજે ગણપતિ બાપા મોર્યા એનું અણકોટનું પણ આયોજન કર્યું. તેમાં બધી સામગ્રીઓ બહેનોએ જાતે જ બનાવી હતી અને બધા બહેનોએ બહુ મોટી સંખ્યામાં લાભ લીધો અને આ બધું આયોજન મંજુ દીદી દ્વારા કરવામાં આવે છે. મારું નામ દક્ષા વ્યાસ છે. અહીંયા ચલાલા માનવ મંદિર, ત્રિવેણી સંગમ માનવ મંદિર, જેમાં ગણપતિ સ્થાપના કરેલી છે 10 દિવસની. તેમાં ગરબાનું મહા આયોજન કરેલું છે અને તેમાં 150 બહેનોએ ભાગ લીધેલો છે અને અન્નકોટના પણ અન્નકોટ કરેલા છે અહીંયા ગણપતિને અને એમાં પણ 56 ભોગ ધરેલા છે. અને અહીંયા અનેક ઉત્સવ આવા અવારનવાર થાય છે. જેવો શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક હતા એવો જ આ 10 દિવસ ગણપતિ સ્થાપના પણ કરેલી છે અને એમાં અન્નકોટના દર્શન કરવા અને ગરબાનું આયોજન કરેલું છે. તેમાં બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે. મારું નામ સેજલબેન ભટ્ટ. આજે રોજ ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ગણેશ ઉત્સવનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા બહેનોએ રાસ ગરબા લઈ અને આજે ઉત્સવને બહુ સરસ રીતે ઉજવણી કરી છે. ગામના જે કંઈ સેવાભાવી લોકો છે, બહેનો છે, એ લોકો અહીંયા બહોળી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે અને ગણપતિ દાદાની આજે અન્નકોટના ભોગ ધરાવવામાં આવ્યા છે, જેના દર્શન પણ ઘણા બહેનોએ આજે એનો લાભ લીધો છે. અને આજે સરસ મજાનો ઉત્સવ આજે માનવ મંદિર પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો છે અને આનો આનંદ આજે બહેનોને કંઈક અનેરો છે અને ખૂબ ઉત્સાહ છે. અને આવા ઘણા બધા પ્રોગ્રામ માનવ મંદિરમાં અહીંયા અવારનવાર થતા હોય છે, જેમ કે હિંડોળાના દર્શન બહુ સરસ રીતે અહીંયા 1 મહિના સુધી અલગ અલગ હિંડોળાના દર્શન પણ કરાવવામાં આવે છે અને બહેનો એનો પણ ઘણો લાભ લે છે. બીજી સેવાકીય પ્રવૃત્તિ તો અહીંયા માનવ મંદિર દ્વારા અનેક હાલે છે, જેમાં અન્નક્ષેત્ર બહેનોને જે કોઈ પણ લોકોને 2 ટાઈમ ભોજન પૂરું પાડે છે. અહીંયા ફ્રીમાં જમાડવામાં આવે છે અને એના બહેનો, એનો સ્ટાફ, એના જે કંઈ કાર્યકરો છે, દ્રષ્ટિગણો છે, એ ખૂબ મહેનતથી, ખંતથી અને દિલથી મંદિર અને માનવ મંદિરમાં ખૂબ સરસ રીતે કામ કરે છે. બહેનોનો, બધાનો, એના કાર્યકરોનો બધાનો દિલથી આભાર માનું છું.